પહેલો પ્રશ્ન, કયા જાનવરના વાળમાંથી સ્વેટર બનાવવામાં આવે છે? ઓપ્શન એ ભેંસના, ઓપ્શન બી ગાયના, ઓપ્શન સી ઘેટાના કે ઓપ્શન ડી બકરીના? સાચો જવાબ છે ઓપ્શન સી ઘેટાના. બીજો પ્રશ્ન, હડકવા રસીના શોધક કોણ હતા? ઓપ્શન એ લુઈ પાશ્ચર, ઓપ્શન સી નિર્મલા દીતી, ઓપ્શન સી રાકેશ શર્મા કે ઓપ્શન ડી એડિસન? સાચો જવાબ છે ઓપ્શન એ લુઈ પાશ્ચર. ત્રીજો પ્રશ્ન, શામાં વધારે પડતું આદુ નાખીને પીવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ નબળાઈ, ઓપ્શન બી છાતીમાં બળતરા, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી કમળો? સાચો જવાબ છે ઓપ્શન બી છાતીમાં બળતરા. ચોથો પ્રશ્ન, જેસલ તોરલની સમાધિ કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી અમરેલી, ઓપ્શન સી કચ્છ કે ઓપ્શન ડી અમદાવાદ? સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ. પાંચમો પ્રશ્ન, મગર કયા માતાજીનું વાહન છે? ઓપ્શન એ લક્ષ્મી માતા, ઓપ્શન બી સરસ્વતી માતા, ઓપ્શન સી ચામુંડા માતા કે ઓપ્શન ડી ખોડિયાર માતા? સાચો જવાબ છે ઓપ્શન ડી ખોડિયાર માતા. છઠ્ઠો પ્રશ્ન, અંધ માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તે સાધન કયું છે? ઓપ્શન એ બેરોમીટર, ઓપ્શન બી માઇક્રોમીટર, ઓપ્શન સી પોલીગ્રાફ કે ઓપ્શન ડી ઓટોફોન? સાચો જવાબ છે ઓપ્શન ડી ઓટોફોન. સાતમો પ્રશ્ન, કયા ઝાડ ઉપર માત્ર 12 ફળ આવે છે? ઓપ્શન એ આંબો, ઓપ્શન બી કેળા, ઓપ્શન સી જામફળી કે ઓપ્શન ડી લીંબુ? સાચો જવાબ છે ઓપ્શન બી કેળ. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? ઓપ્શન એ 190 નદી, ઓપ્શન બી 120 નદી, ઓપ્શન સી 185 નદી કે ઓપ્શન ડી 170 નદી? સાચો જવાબ છે ઓપ્શન સી 185 નદી. નવમો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીના લગ્ન કેટલી ઉંમરમાં થયા હતા? ઓપ્શન એ 18 વર્ષ, ઓપ્શન બી 20 વર્ષ, ઓપ્શન સી 22 વર્ષ કે ઓપ્શન ડી 30 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન એ 18 વર્ષ. દસમો પ્રશ્ન, દ્વારકાધીશનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે? ઓપ્શન એ સાબરમતી નદી, ઓપ્શન બી ગોમતી નદી, ઓપ્શન સી ગંગા નદી કે ઓપ્શન ડી નર્મદા નદી? સાચો જવાબ છે ઓપ્શન બી ગોમતી નદી. 11મો પ્રશ્ન, લાલ ભીંડો ભારતના કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી ગોવા? સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાન. 12મો પ્રશ્ન, મેરે વતન કે લોગો આ ગીતની રચના કયા દેશના યુદ્ધ પછી થઈ હતી? ઓપ્શન એ ભારત ચીન, ઓપ્શન બી ભારત પાકિસ્તાન, ઓપ્શન સી ભારત નેપાળ કે ઓપ્શન ડી ભારત ઇંગ્લેન્ડ?
સાચો જવાબ છે ઓપ્શન એ ભારત ચીન. 13મો પ્રશ્ન, ઠંડીના સમયગાળામાં કયું ફળ ખાવું જોઈએ? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી નારંગી, ઓપ્શન સી બોર કે ઓપ્શન ડી પપૈયું. સાચો જવાબ છે ઓપ્શન ડી પપૈયું. 14મો પ્રશ્ન, આપણે આપણી જીભને કયા અંગને અડાડી શકતા નથી? ઓપ્શન એ પગની આંગળી, ઓપ્શન બી હોઠને, ઓપ્શન સી હાથની કોણીને કે ઓપ્શન ડી ખંભાને. સાચો જવાબ છે ઓપ્શન સી હાથની કોણીને. 15મો પ્રશ્ન, નાસાના રિપોર્ટ મુજબ કયો દેશ સૌથી વધુ વૃક્ષ વાવે છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. 16મો પ્રશ્ન, કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? ઓપ્શન એ આંબો, ઓપ્શન બી વડલો, ઓપ્શન સી પીપળો કે ઓપ્શન ડી બાવળ. સાચો જવાબ છે ઓપ્શન સી પીપળો. 17મો પ્રશ્ન, એવું કયું પ્રાણી છે જે 8 કલાક એક જ પોઝિશનમાં ઊભું રહી શકે છે? ઓપ્શન એ ચિત્તો, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી સિંહ કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન એ ચિત્તો. 18મો પ્રશ્ન, કયા ફૂલનો વજન 10 કિલો હોય છે? ઓપ્શન એ કમળ, ઓપ્શન બી ગુલાબ, ઓપ્શન સી ગલગોટો કે ઓપ્શન ડી રેફલેશિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી રેફલેશિયા. 19મો પ્રશ્ન, ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ ગીર સોમનાથ, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ડી કચ્છ. સાચો જવાબ છે ઓપ્શન બી મહેસાણા. 20મો પ્રશ્ન, આદુને હિન્દીમાં શું કહેવાય છે? ઓપ્શન એ અદરક, ઓપ્શન બી આદેશ, ઓપ્શન સી આદુરા કે ઓપ્શન ડી તીખાદુ. સાચો જવાબ છે ઓપ્શન એ અદરક. 21મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી અમરેલી કે ઓપ્શન ડી ભાવનગર. સાચો જવાબ છે ઓપ્શન બી મહેસાણા. 22મો પ્રશ્ન, કયા દેશના લોકો રાત્રે પણ ખેતી કરે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી નોર્વે. 23મો પ્રશ્ન, ભારતની પ્રથમ ફિલ્મ કઈ હતી? ઓપ્શન એ કિશન કનૈયા, ઓપ્શન બી પુષ્પા, ઓપ્શન સી રાજા હરિશ્ચંદ્ર કે ઓપ્શન ડી આલમ આરા. સાચો જવાબ છે ઓપ્શન સી રાજા હરિશ્ચંદ્ર. 24મો પ્રશ્ન, કયું પક્ષી આગળ પાછળ બંને તરફ ઉડી શકે છે? ઓપ્શન એ બાજ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી સારસ કે ઓપ્શન ડી હમિંગબર્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી હમિંગબર્ડ.
25મો પ્રશ્ન, સીતા માતા વનવાસ ગયા ત્યારે તેમની ઉંમર કેટલી હતી? ઓપ્શન એ 18 વર્ષ, ઓપ્શન બી 20 વર્ષ, ઓપ્શન સી 22 વર્ષ કે ઓપ્શન ડી 25 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 20 વર્ષ. 26મો પ્રશ્ન, કયું જીવ પાણી પીધા પછી તરત મૃત્યુ પામે છે? ઓપ્શન એ વરુ, ઓપ્શન બી હરણ, ઓપ્શન સી કાંગારૂ કે ઓપ્શન ડી સિંહ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.